ઉનાળો એટલે તરબૂચની મજા, મીઠું, ઠંડુ અને રસદાર. પણ ક્યારે વિચાર્યું છે કે આ ફળ તમારા બ્લડ શુગર લેવલ પર શું અસર કરે છે? ચાલો સમજીએ. તરબૂચની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ વધારે હોય છે, એટલે બ્લડ શુગર લેવલ્સ ઝડપથી વધારે છે. પણ અહીં આવે છે એક ટ્વિસ્ટ. તરબૂચનું ગ્લાયસેમિક લોડ ખૂબ જ ઓછું હોય છે. ગ્લાયસેમિક લોડ એ દર્શાવે છે કે ખરેખર એક સમયે આપણે આપણા શરીરમાં કેટલી શુગર નાખીએ છીએ. ગ્લાયસેમિક લોડ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ખોરાકની માત્રાને ધ્યાનમાં લે છે. તરબૂચમાં 90%થી વધારે પાણી હોવાથી એક સામાન્ય સર્વિંગમાં શુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ખુશખબરી એ છે કે ડાયાબિટીસના દર્દી પણ તરબૂચ ખાઈ શકે છે, પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એક સમયે મર્યાદિત માત્રામાં જ લેવું, એટલે કે અડધોથી 1 કપ અથવા 100થી 150 ગ્રામ કાપેલું તરબૂચ જ ખાવું. સવારે ભૂખ્યા પેટે અથવા તો રાત્રે સૂતા સમયે લેવાનું ટાળો. બપોરના ભોજન સમયે અથવા સાંજના નાસ્તામાં તરબૂચનું સેવન કરવું. તરબૂચનું જ્યુસ લેવું નહીં. શક્ય હોય તો તરબૂચ લેતા પહેલાં અને લીધા પછી બ્લડ શુગર લેવલ તપાસો અને તમારા શરીર પર એની શું અસર થાય છે એને સમજવાનો પ્રયત્ન કરો. તરબૂચમાં ફાઇબરનું પ્રમાણ, વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને અનેક મિનરલ્સનું પ્રમાણ સારી માત્રામાં હોય છે. તો ડાયાબિટીસના દર્દી પણ જીવનનો આનંદ માણી શકે છે, પણ સમજી વિચારીને પોર્શન કંટ્રોલને ધ્યાનમાં રાખીને.